હું છું માનસી પટેલ અને તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે પાઈ પિઝા ફાર્મમાં આવ્યા છે. તો લેટ્સ ગો. સો અહીંયાનું એકચ્યુઅલમાં ફાર્મમાં હતું આખું સિટિંગ અરેન્જમેન્ટ અને 2-3 અલગ અલગ ટાઈપ હતા. આ મારો ફિયાન્સે છે હેવિન સે હાઈ. સો આ મેન્યુ હતું. મને મેન્યુ એટલું નહીં ગમ્યું કેમ કે ખાલી પેપરનું બનાવેલું હતું, થોડું કાર્ડબોર્ડમાં હોય તો વધારે સારું લાગે. એનીવેઝ આ હું બેસેલી ત્યાંથી વ્યૂ હતો, બહુ જ મસ્ત હતું. મને સિટિંગ અરેન્જમેન્ટ બહુ જ ગમ્યું. ડ્રેગન ફ્રૂટ, ધીસ ઇઝ કાલા ખટ્ટા. So dragon fruit was decent. I would rate it like 6 out of 10. કાલા ખટ્ટા બહુ મસ્ત હતું. I would rate it like 9 out of 10. મારું કાલા ખટ્ટા પી જવાનું ફ્લેવર બોલો હે ને થોડું ખાટું લાગે. ના કીવી જેવું છે ચીવી જરાક વધારે ખાટું મેં મંગાવું એ બેસ્ટ જ નામ શું? આ નામ શું? 4 લેયર લઝાનિયા. હો 4 લેયર લઝાનિયા. પહેલા હું બોલ્યો લઝાનિયા. લતા કને એ ક્યાં too hot to handle. Very cheesy. ઓનેસ્ટલી મને લઝાનિયા એટલા નહીં ગમ્યા. મેં ઓથેન્ટિક લઝાનિયા ખાધેલા છે અને ધીસ વોઝ નોવેર નિયર બાય. સો લાઈક મને એકદમ નહીં ગમેલા ઓનેસ્ટલી. આઈ વુડ રેટ ઇટ લાઈક 2 out of 10. સો મને વુડ ફાયર પિઝા ખાવા હતા કોઝ મેં અમેરિકામાં ડેફિનેટલી વુડ ફાયર પિઝા ખાધેલા છે અને મારે ઇન્ડિયાનું કમ્પેર કરવું હતું લાઈક કેટલા સારા હોય. અને આઈ ગોટ ધ પનીરવાળા. આઈ થિંક ઇટ્સ કોલ્ડ કોરમા. તો યા કોરમાવાળા લીધેલા હતા. ટેસ્ટ બહુ જ મસ્ત હતો. થોડો સબ્જી જેવો ટેસ્ટ આવતો હતો, લાઈક ગ્રેવી થોડી ઓવર હતી બટ ઓવરઓલ એકદમ મસ્ત હતું. અને ચીઝ પણ એકદમ લાઈક રાઇટ અમાઉન્ટમાં હતી. લાઈક યા થોડું ચીઝી હતું પણ લાઈક પિઝામાં આવી રીતે થોડી ચીઝ હોય તો વધારે સારું લાગે. મસ્ત હતું, બહુ ભાવ્યું. પછી અમે ઓર્ડર કરી હેન્ડ સ્ટ્રેચ ચીઝ ગાર્લિક બ્રેડ અને એ આ એક મસાલા સાથે આવેલી હતી. જોઈએ ચાલો કેવી લાગે ચીઝ ગાર્લિક બ્રેડ. બ્રેડ એકદમ જ લાઈક ગરમ ગરમ હતી, બહુ જ વધારે ગરમ હતી. ખવાય બી નહીં એવી હતી પણ મારે ગરમ ગરમ જ ટ્રાય કરવી હતી. તો ધેર યુ ગો, ઉતાવળા. મસ્ત લાગેલી બ્રેડ, મસ્ત હતી. લાઈક ગાર્લિક બ્રેડ જેવી જ હતી પણ હેન્ડ સ્ટ્રેચ આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી કેવી રીતે બનાવે પણ એનો ટેસ્ટ સારો હતો, તીખી અને ગરમ. મસ્ત લાગી. ગાર્લિક બ્રેડને હું રેટ કરીશ 8 out of 10. પિઝાને પણ પછી આ મસાલા જોડે ખાધો, જે ચીલી મસાલા ટાઈપ કંઈક હતું. મસ્ત હતું. પિઝા પણ બી મસ્ત લાગતું હતું અને ગાર્લિક બ્રેડમાં પણ મસ્ત લાગતું હતું. ઓલ્સો પિઝા વોઝ લાઈક 8.5 out of 10. બોલને. એકદમ છેલ્લે ક્લાસિક મોહિતો મંગાવ્યું અને જોઈએ કેવું લાગ્યું. સો મારા એક્સપ્રેશન પરથી તમને ખબર પડી હશે મને બહુ જ ભાવ્યું. સો યા ધીસ વોઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ. આ બધું જે ઓર્ડર કર્યું બધુંમાં સૌથી બેસ્ટ વસ્તુ. સો આ તો મારો ઓવરઓલ એક્સપિરિયન્સ પાઈ પિઝા ફાર્મમાં. મને ડિસન્ટ લાગ્યું. લાઈક એટલું લોકો જેટલી તારીફ કરે છે એટલું સારું નહીં લાગ્યું મને. બટ યા ઇટ વોઝ અ ડિસન્ટ પ્લેસ. લાઈક તમને લાઈક પિઝા સરસ હતા, ગાર્લિક બ્રેડ સરસ હતી. લઝાનિયામાં મને જરાક પણ મજા નહીં આવી. મોહિતોઝ ને ડ્રિંક્સ બધા સારા હતા. લાઈક બેસવાની જગ્યા અને બધું એટલું સરસ હતું, એમ એકદમ ફાર્મમાં હતું. સો એ વાઇબ એકદમ એમ લેવા જેવી છે અને લાઈક
પાસ્તા મે બી એટલા સારા નહીં હશે મને એવું લાગે છે કોઝ લઝાનિયા મને એટલા નહીં ભાવ્યા પણ મેં એકચ્યુઅલ પાસ્તા ટ્રાય નહીં કર્યા એ લોકોના સો હું કોમેન્ટ નહીં કરી શકું એના પર પણ ઓવરઓલ ઇટ વોઝ અ ગુડ રેસ્ટોરન્ટ તમે એક્સપિરિયન્સ લેવા માટે ડેફિનેટલી એકવાર જઈ શકો વાડાગામ પાસે છે નવસારીની નજીક સો ગીવ ઇટ અ ટ્રાય એન્ડ તમે મને કોમેન્ટ્સમાં કહો તમને કેવું લાગ્યું જો તમે ઓલરેડી ટ્રાય કર્યું હોય તો તમને શું ભાવ્યું ત્યાં એ બી મને કોમેન્ટ્સમાં કહો તો યા આ વિડીયો માટે એટલું જ હતું આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર ધીસ વિડીયો વિથ યોર ફ્રેન્ડ્સ ફેમિલી એન્ડ યા સી યુ ગાઈઝ બીજા વિડીયોમાં બાય